નમસ્કાર મિત્રો, હું દિનેશ રબારી. જય ગૌ માતા. હથોડા ગામની સ્ટોરી તમે છેલ્લા 2-3 દિવસથી જોતા હશો. મને ખબર છે આ વિડીયો એક દિનેશ રબારીએ મૂક્યો છે અને તમે જોઈ અને આગળ પાછા વધી જશો. આ વિડીયોને બહુ ધ્યાનમાં નહીં લો, પણ કંઈ વાંધો નહીં. અમે બોલશું, લડશું ગૌ માતા માટે. હંમેશા બોલ્યા છીએ અને બોલતા રહેશું. સત્યપ્રકાશ યાદવ આજે ઉપર તમને દેખાય છે ને, સત્યપ્રકાશ યાદવ, એ સત્યપ્રકાશ યાદવ હિન્દુ ધર્મની લડાઈ લડતા હતા, એ ગૌ માતાની લડાઈ લડતા હતા. એ લડાઈ તમારી અને મારી લડતા હતા. એ ગૌ માતાને બચાવવા માટે એ ખાટકીઓના, એ વિધર્મીઓના, આ પોલીસના સાથે ગયા અને એમની પર હુમલો થયો. અને હુમલો એટલે જીવલેણ હુમલો થયો. આજે એક સાઈડનો મગજનો ભાગ કાઢી અને ડોક્ટરે ઓપરેશન કર્યું છે. 3 મહિના પછી એ ભાગ પાછો એમનામાં જોઈન્ટ કરશે. હું આજે સત્ય વાત કરવા માટે તમારી સાથે બેઠો છું. સાંભળજો. જો તમારા પાસે હિન્દુ હો અને તમારી પાસે ટાઈમ હોય ને તો આ વિડીયોને સાંભળજો, આગળ શેર કરજો અને થોડુંક મગજમાં લેજો. આની હકીકત હું કહેવા માંગુ છું. જે ગામના અંદર હથોડા ગામમાં જે બનાવ બન્યો ને, એ ગામના બનાવની હું તમને વાત કરવા માંગુ છું. ગભરુભાઈ ભરવાડ, સાજણભાઈ ભરવાડ અને જયભાઈ પટેલ, આ 3 અમારા ભાઈઓ જ છે, ગૌરક્ષક છે. આ એ ગામના અંદર આ 3 જણાનું મર્ડરનું પ્લાનિંગ આ ખાટકીઓએ કર્યું હતું. મને જયભાઈ હમણાં જ જણાવ્યું અને આ હકીકત છે. તમે હથિયારો જોઈ શકો છો. જ્યારે ઘટના બની એનો તો વિડીયો નથી મારી પાસે, પણ નકર એ વિડીયો હું મૂકત તો તમે બધા ધ્રુજી જાત કે આ ગુજરાતના અંદર, આ ભારતના અંદર ગૌ માતાને સરેઆમ કાપવામાં આવે છે અને ગૌરક્ષકો જો ગૌ માતાને બચાવવા જાય તો એમના મર્ડર સુધીના પ્લાનિંગો થઈ જાય છે. પોલીસ તંત્ર સાથે હોય, પોલીસનું ખાતું પોલીસના વડાઓ સાથે હોય છે, તો એમની પર જીવલેણ હુમલો થાય છે. આ ગૌરક્ષકો કોના માટે લડી રહ્યા છે? હિન્દુ ધર્મ માટે, ગૌ માતા માટે? પણ કોઈ ગૌરક્ષકો સિવાય ઘણા બધા અમે બધા છીએ. ભગવાનની દયા છે, ગૌ માતાની દયા છે. ઘણા બધા ભાઈઓ અમે આ લડાઈ લડી રહ્યા છીએ અને સત્યપ્રકાશ યાદવના સાથે અમે બધા અડીખમ ઉભા છીએ. ભગવાન ગૌ માતા એમને જલ્દીથી તંદુરસ્ત સારા કરી દે અને ફરી મને વિશ્વાસ છે કે ઉભા થશે એટલે એમ જ કહેશે, દિનેશભાઈ ચલો ફરી ગૌ માતા માટે લડવા માટે હું તૈયાર છું. પણ ગભરુભાઈ કે જયભાઈ અને સાજણભાઈ, આ 3ના ઉપર આમનો ઈરાદો આ ખાટકીઓનો એવો હતો કે આ 3માંથી ગમે તેનું કે પછી 3નું મર્ડર કરી નાખીએ. તો વિચાર તો કરો, જે ગૌ માતા માટે લડે છે, આ ગભરુભાઈ હોય કે જયભાઈ હોય કે સાજણભાઈ ભરવાડ હોય, આ બધા ગૌ માતાની લડાઈ લડે છે અને એમને મારવા માટે આગળ ઘણી મોટી દિવાલ છે. ઘણા બધા ગૌરક્ષકો એમની સાથે છીએ અમે. એ અમારા ભાઈ છે, અમે હંમેશા એમની સાથે રહેવાના છીએ. અને હું તો હરેક આ જેટલા ગૌરક્ષકો છે એમાં બધા જ આવી ગયા. શૈલેષભાઈ આવી ગયા, હું આવી ગયો, સત્યપ્રકાશ યાદવ આવી ગયા, જયભાઈ કે ગભરુભાઈ કે સાજણભાઈ. ખરેખર હું ધન્યવાદ આપું છું એ માવતરોને કે આવા દીકરાઓ જણ્યા છે. ઘણા બધા ઘરે સૂતા હશે, અત્યારે રાતનો ટાઈમ છે, હું આજે વિડીયો મૂકું છું એટલે ઘણા બધા ઘરે સૂતા સૂતા આ વિડીયો ખાલી જોશે, પણ ફરી પાછો આ વિડીયો મૂકી અને ફરી ગૌ માતા માટેની લડાઈ માટે ફરી મેદાને જ અમે હશું, ફરી હાઈવે પર જ મળશું, ગૌ માતાને બચાવશું અમારાથી જેટલી બચશે એટલી. અને સત્યપ્રકાશ યાદવના જેવી રીતના ફરી તમને, જો તમે એક નહીં થાવ તો ફરી તમને એક ન્યૂઝ મળશે કે ફરી એક ગૌરક્ષક ઉપર હુમલો થયો, ગૌરક્ષક ઈજા થઈ, મરી ગયો. તમે જોશો, કાલે ભૂલી જશો, ફરી હવોના કામમાં પડી જશો. બસ 2 હાથ જોડી અને વિનંતી એવી છે કે આ સત્યપ્રકાશ યાદવને, બધા જ ગૌરક્ષકોને તમે એમ સંગઠનના અંદર સહભાગી થાવ, આનો અવાજ બનો. 2 તારીખે કલેક્ટર કચેરી રજૂઆત કરવા જવાના છીએ. તમે બધા મળી અને મોટા મેળાવડામાં હિન્દુ દેખાવા જોવે કલેક્ટર કચેરીએ. હિન્દુ હો ને બધા જ આવી જજો. એટલે મારી માંગ એ જ છે તમારાથી કે એક નહીં થશું ને ત્યાં સુધી ગૌ માતાએ કપાશે. એક દિવસ એવો હશે કે આપણા ઘર સુધી આ ખાટકીઓ પહોંચી ગયા છે. ભલે બહુ લાંબુ નથી કહેવા માંગતો. જય ગૌ માતા, જય શ્રી રામ. અમે બધા એક છીએ અને હિન્દુ એક થઈ જાઓ. ખરેખર એક થવાની જરૂર છે. જય શ્રી રામ.